મહેસાણા મહાનગરપાલિકા તથા માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી દેદિયાસણ વહેણા સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા 3,65,00,000 ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2,79,00,000નું 1200 લીટર પાઇપલાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકુર તથા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જોકે આ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોરની ગેરહાજરી જોવા મળી હતી અને તે ચર્ચાનો વિષય પણ બન્યો હતો। પાર્ક બનાવવું અને તળાવ માટેની વાત છે દક્ષેશભાઈ ત્યારના એની પાછળ પડ્યા હતા જ્યારે મહાનગરપાલિકામાં નહોતું મળ્યું ત્યારના, અને એ વખતે તો મારી પાસે આવક મતલબ ફંડ નહોતો, પણ આજે તો ફંડ છે। દક્ષેશભાઈ તમે કહેશો એટલે એટલા હું આપી દઈશ, કંઈ એમાઉન્ટ કહેતો નથી। તમારે જે ખૂટક મને ભૂપેન્દ્રભાઈ કે પૈસા માટે મારી સરકારની કોઈ દિવસ તકલીફ છે નહીં, એમ આપણા મહેસાણાના હું, હરિભાઈ, મુકેશભાઈ, માન્ય સુખાજીભાઈ 4 લોકો છીએ। તમારે પૈસા માટે અટકશે નહીં। તમારે સરસમાં સરસ ગુજરાતમાં ક્યાંય ના હોય એવું આઇકોનિક તળાવ બને, આપણે બધા સાથે રહીને બનાવીએ અને એવી જ આપણે આ વિસ્તારની રોનક બનાવીએ। આપણા જે મહાદેવનું મંદિર બનાવ્યું, આ વિસ્તારની આન બાન સાંજ એ જ પ્રકારે આ તળાવ બને, જેથી કરીને લોકોને મનોરંજન પાર્ક થાય, લોકોને બેસવાનો સમય થાય, સવારે લોકો વોકિંગ માટે આવી શકે, આ પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય। એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું। અહીંયા કંઈ પણ વિસ્તારના જરૂર માટે કંઈ પણ કામ જરૂર હોય તો મને યાદ કરજો। હું અહીંયા તમારી વચ્ચે જ રહું છું, તમારો જ છું, અને માન્ય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારના એક કાર્યકર્તા તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, અને ગઢમાં કામ કરવાનું હોય ત્યારે મને આપણની ટીમને કોઈ પણ જાતની શેષરમ વગર આપણે કરવાનું હોય એટલે કોર્પોરેશનને પણ આ તબક્કે અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું। સાહેબ, આ વરસાદ પડ્યો એના પછીની પહેલી જ કમિટીમાં અમે બધાએ ભેગા થઈને કીધું હતું કે આવતા વરસાદ પહેલાં અહીંયા પાઇપલાઇન નાખવી પડશે, પણ સરકારી કામમાં જે એના અંદાજો છે, પાણી ક્યાં નિકાલ કરવો, કેવી રીતે કરવો, આ સીધે સીધું નાખી દેવું, કારણ કે રકાબી જેવો એરિયા છે તો એને કેવી રીતે બહાર કાઢવો, કારણ કે અનઇવન સોસાયટીના ડેવલપમેન્ટ થાય એટલે મેં પુરાણ કર્યું 1 ફૂટ ઊંચું મેં કરવું, એટલે પુરાણ કરતાં જે મૂળ પહેલાં જે મકાનો બન્યા અત્યારે એ લોકો ખાડામાં આવી ગયા એવી પરિસ્થિતિ થઈ। એટલે પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવા, તો તંત્ર એનો રસ્તો કાઢીને પાઇપલાઇન નાખે છે। પાઇપલાઇન નાખવામાં પણ આપણે બધા સહકાર આપીશું। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।